મહેસાણાના સૌ જાગૃત નાગરિકોનું આજના આ વિશેષ ગહન વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણી પાસે રહેલા તાજેતરના સમાચારોના સ્ત્રોતોમાંથી આપણે સૌથી મહત્વપૂર્ણ માહિતી તારવવાની છે. બરાબર છે. મારો કહેવાનો મતલબ એ છે કે આપણો ઉદ્દેશ્ય માત્ર અખબારની જેમ સમાચાર વાંચી જવાનો બિલકુલ નથી, પરંતુ આ માહિતીના ઢગલામાંથી આપણે શું શીખવાનું છે, ક્યાં જાગૃત થવાની જરૂર છે અને સરકારે કે તંત્રએ ક્યાં નક્કર પગલાં લેવાની જરૂર છે, એ બધું આજે આપણે સમજવાનું છે. હા, બિલકુલ સાચી વાત છે. તો ચાલો આજના મહત્વના મુદ્દાઓને સમજીએ, જેમાં આપણે મહેસાણાના વિકાસના પ્રોજેક્ટ્સથી લઈને સ્થાનિક સમસ્યાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ અને કેટલીક એવી સામાજિક ઘટનાઓનું વિશ્લેષણ કરીશું જે આપણા રોજિંદા જીવન પર સીધી અસર કરે છે. ચોક્કસ. આજના સ્ત્રોતોમાં એવી ઘણી બાબતો છે જે દર્શાવે છે કે એક તરફ આપણે આધુનિકતા તરફ હરણફાળ ભરી રહ્યા છીએ અને બીજી તરફ પાયાની સુવિધાઓમાં હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છીએ. હા, આપણું લક્ષ્ય આ બંને પાસાઓ વચ્ચેનો તફાવત સમજવાનું અને એક નાગરિક તરીકે આપણી ભૂમિકા શું હોવી જોઈએ તે નક્કી કરવાનું છે. તો આપ શરૂઆત કરીએ મહેસાણા મહાનગરપાલિકાના વિકાસ અને વહીવટી પારદર્શિતાના મુદ્દાથી. તાજેતરમાં જિલ્લા સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. એમાં મારા ધ્યાનમાં જે સૌથી રસપ્રદ વાત આવી તે લોકસભા સાંસદ હરિભાઈ પટેલનું એક સૂચન હતું. સોલાર પેનલ વાળું, રાઈટ? હા, બિલકુલ. તેમણે મહાનગરપાલિકાને આત્મનિર્ભર બનાવવા માટે શહેરમાં આવતા તળાવો પર સોલાર પેનલ લગાવીને આશરે 20 મેગાવોટ જેટલું વીજ ઉત્પાદન કરવાનું સૂચન કર્યું છે. અને વધુમાં શહેરમાં હાલ જે હરિયાળી માત્ર 5 થી 7% છે ને, તેને આગામી વર્ષોમાં 15 થી 20% સુધી વધારવા માટે બજેટમાં આયોજન કરવાનું પણ કહેવાયું છે. એક રીતે જોઈએ તો તળાવો પર ફ્લોટિંગ સોલાર પેનલ લગાવવાનો વિચાર ખરેખર બહુ આયામી ફાયદાઓ ધરાવે છે. કારણ કે સામાન્ય રીતે સોલાર પ્રોજેક્ટ્સ માટે વિશાળ જમીનની જરૂર પડે છે, જે શહેરી વિસ્તારોમાં મળવી મુશ્કેલ અને અત્યંત ખર્ચાળ હોય છે. હા, જમીનનો પ્રશ્ન તો શહેરોમાં મોટો જ હોય છે. બરાબર. એટલે તળાવ પર પેનલ લગાવવાથી જમીન તો બચે જ છે, પણ આનો સૌથી મોટો ફાયદો એ છે કે પેનલ્સના છાંયડાને કારણે તળાવના પાણીનું બાષ્પીભવન ઘટી જાય છે, જે આપણા જેવા જળસંકટવાળા વિસ્તાર માટે આશીર્વાદરૂપ કહી શકાય. અને પાણીની ઠંડક પણ મદદ કરે ને આમાં. ચોક્કસ. નીચે રહેલા પાણીની ઠંડકને કારણે સોલાર પેનલની કાર્યક્ષમતા પણ વધે છે. અને બીજી વાત, જે 5 થી 7% હરિયાળીને 15 થી 20% સુધી લઈ જવાની છે, ત્યારે તે માત્ર થોડા વૃક્ષો વાવવા પૂરતું સીમિત નથી. આના માટે અર્બન ફોરેસ્ટ્રી, ગ્રીન બેલ્ટ અને સૌથી અગત્યનું, નાગરિકોની ભાગીદારી જરૂરી બનશે. બિલકુલ. આ જ બેઠકના અહેવાલોમાં સાંસદ મયંક નાયકના સૂચનો પણ નોંધપાત્ર છે. મોઢેરા રોડ અને રાધનપુર રોડ જેવા વિસ્તારો આઇકોનિક રોડ તરીકે વિકાસ પામી રહ્યા છે. તેની સાથે તેમને પછાત વિસ્તારોમાં પણ સમાન વિકાસની માંગ કરી છે. એ બહુ જરૂરી છે. સમાન વિકાસ વગર શહેર સ્માર્ટ ના બની શકે. હા, ખાસ કરીને ભમરિયા નાળાથી લાખવડી ભગોળ સુધીના રોડને પણ આઇકોનિક બનાવવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત ગટર અને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિનિયર સિટીઝન પાર્ક અને સસ્તા આવાસ યોજનાઓ અમલમાં મૂકવાની રજૂઆત થઈ છે. આ તમામ સુવિધાઓ કોઈપણ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટેના પાયાના માપદંડો છે. પણ જ્યારે આપણે આઇકોનિક રોડ કહીએ છીએ, ત્યારે તેનો અર્થ માત્ર ડામરનો લીસો રસ્તો નથી થતો. તેમાં રાહદારીઓ માટે ફૂટપાથ, વ્યવસ્થિત પાર્કિંગ સ્પેસ, સ્ટ્રીટ લાઇટિંગ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમનો સમાવેશ થાય છે. અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી યુવાનોને ફાયદો થશે. હા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુવાનોને શારીરિક રીતે સક્રિય રાખે છે, જ્યારે સિનિયર સિટીઝન પાર્ક વૃદ્ધોને એક સામાજિક જગ્યા પૂરી પાડે છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન અમલીકરણનો છે. હા, કાગળ પર તો બધું સારું જ લાગે છે. એ જ તો વાત છે. સરકારે આ પ્રોજેક્ટ્સને માત્ર મીટિંગના કાગળો પૂરતા ન રાખતા તાત્કાલિક બજેટ ફાળવીને નિર્ધારિત સમયમર્યાદામાં પૂરા કરવા જોઈએ. કારણ કે પ્રોજેક્ટ્સ લંબાવાથી તેનો ખર્ચ પણ વધે છે અને લોકોની હાલાકી પણ વધે છે. લોકોની હાલાકીની વાત નીકળી જ છે, તો ટ્રાફિક અને વહીવટી પ્રશ્નોની નોંધ લેવી પણ એટલી જરૂરી છે. આપણા શહેરમાં રાત્રે 12 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં રાત્રે 9 વાગ્યા પછી જ ફતેપુરા સર્કલ કે શિવાલા સર્કલથી ભારે વાહનો શહેરમાં ઘૂસી જાય છે. આ બહુ ગંભીર બાબત છે. હા, અને આ અંગે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. રાત્રે 9 વાગ્યાનો સમય એવો હોય છે જ્યારે સામાન્ય નાગરિકો, પરિવારો પોતાના નાના વાહનો લઈને બહાર નીકળતા હોય છે. આ સમયે બેફામ દોડતા ભારે વાહનો શહેરમાં પ્રવેશે તો અકસ્માતનો સીધો ખતરો ઊભો થાય છે. એટલે ટ્રાફિક પોલીસે માત્ર મુખ્ય રસ્તાઓ પર જ નહીં પણ એન્ટ્રી પોઈન્ટ્સ પર સઘન ચેકિંગ કરવું પડે. નાગરિકોની સુરક્ષા સાથે આ રીતે બાંધછોડ તો ન જ થઈ શકે. બિલકુલ. અને સુરક્ષા અને વ્યવસ્થાની સાથે જે વહીવટી પારદર્શિતાનો મુદ્દો પણ બેઠકમાં ઉછળ્યો છે, તે પણ અગત્યનો છે. હા, અધિકારીઓને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે તેમણે હેડક્વાર્ટર પર હાજર રહેવું. અરજદારો જ્યારે કચેરીએ જાય ત્યારે પેલો જે ફેમસ જવાબ છે ને, સાહેબ ફિલ્ડમાં છે. હા, સાહેબ ફિલ્ડમાં છે. આ વાક્ય તો સરકારી કચેરીઓનું સૌથી મોટું બહાનું બની ગયું છે. બરાબર. તો એવા જવાબો આપીને ધક્કા ખવડાવવાની પ્રથા બંધ કરવા તાકીદ કરાઈ છે. ખાસ કરીને વિધવા પેન્શન જેવી યોજનાઓના લાભાર્થીઓનો સામેથી સીધો સંપર્ક કરવાનું કહેવાયું છે. તમે કલ્પના કરો કે એક વિધવા બેન કે વૃદ્ધ વ્યક્તિ પોતાના પેન્શન માટે 10 કિલોમીટર દૂરથી ભાડું ખર્ચીને કચેરીએ આવે અને તેમને આવો જવાબ મળે
તો તેમના પર શું વીતતી હશે? વહીવટી પારદર્શિતા ત્યારે જ આવે જ્યારે અધિકારીઓ ખરેખર જવાબદેહ બને અને ટેકનોલોજીના આ સમયમાં તો લાભાર્થીઓને તેમના હકનું પેન્શન ઘરે બેઠા જ મળવું જોઈએ ને. બિલકુલ મળવું જોઈએ. સરકારી અધિકારીઓએ સંવેદનશીલ બનીને પ્રજાના સેવક તરીકેની ફરજ નિભાવવી જોઈએ. સાચી વાત છે. હવે આપણા મહેસાણા શહેરના જ બે અલગ અલગ સમાચારોનું વિશ્લેષણ કરીએ જે તંત્રની કામગીરીના બે તદ્દન વિપરીત ચિત્રો રજૂ કરે છે. કયા બે સમાચારો? એક સકારાત્મક છે. પરા તળાવ સંકુલમાં મહાનગરપાલિકા દ્વારા ₹60 લાખના ખર્ચે 3 નવી આંગણવાડીઓ બની રહી છે. અત્યાર સુધી ડગ્ગરવાસ, નાની વોહરવાડ અને બાબીવાડની આંગણવાડીઓ ભાડાના અત્યંત સાંકડા મકાનોમાં ચાલતી હતી. ઓહ, એટલે હવે આ નવી આંગણવાડીઓ બનવાથી બાળકોને એક મોકળાસવાળું વાતાવરણ મળશે. હા, અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તા પર સ્પીડ બ્રેકર અને તળાવ તરફ કમ્પાઉન્ડ વોલ પણ બનાવવામાં આવનાર છે. આ બહુ સારું પગલું છે. 60 લાખના ખર્ચે 3 આંગણવાડી એટલે સરેરાશ 20 લાખ રૂપિયા પ્રતિ આંગણવાડી. આ રકમ બાળકોના ભવિષ્ય માટે એક ઉત્તમ રોકાણ કહી શકાય. પ્રાથમિક શિક્ષણ અને પોષણ માટે આંગણવાડી પાયાની જરૂરિયાત છે. બિલકુલ. સાંકડી અને ઘૂંઘળામણ ભરેલી જગ્યાઓમાંથી બાળકો ખુલ્લા વાતાવરણમાં આવશે તો એમના શારીરિક અને માનસિક વિકાસ પર હકારાત્મક અસર પડશે. અને કમ્પાઉન્ડ વોલ અને સ્પીડ બ્રેકર જેવી બાબતો દર્શાવે છે કે આયોજનમાં ખરેખર ઝીણવટભરી કાળજી લેવાઈ છે. આ એક ખૂબ જ સકારાત્મક પગલું છે. પણ હવે બીજી તરફ જુઓ. સમ્યક બુદ્ધ વિહારથી સાઈનાથનગર સુધીના 700 મીટરના રોડની હાલત અત્યંત દયનીય છે. એ રોડ તો હજુ ખોદાયેલો જ પડ્યો છે ને? હા, ભૂગર્ભ ગટરની નવીન પાઇપલાઇન નાખવા માટે ખોદકામ શરૂ કરાયું હતું, જેના કારણે આખો રોડ જર્જરિત થઈ ગયો છે. આ સોસાયટીના રહીશો માટે આ એકમાત્ર રસ્તો છે, બીજો કોઈ વૈકલ્પિક માર્ગ જ નથી. 2024ની સામાન્ય સભામાં આ રોડ આરસીસી બનાવવાનું મંજૂર થઈ ગયું હોવા છતાં હજુ સુધી કામ શરૂ નથી થયું. આજ તો આપણા સિટી પ્લાનિંગની સૌથી મોટી કરુણતા છે. નાગરિકો નિયમિત કોર્પોરેશનનો વેરો ભરે છે, છતાં તેમણે ધૂળ અને ખાડાઓનો સામનો કરવો પડે છે. ગટર લાઈન નાખવી જરૂરી છે, પણ ત્યારબાદ રસ્તાને મહિનાઓ સુધી એમ જ ખોદાયેલો છોડી દેવો એ સીધી રીતે વહીવટી બેદરકારી છે. કોર્પોરેશન જ્યારે લોકો પાસેથી વેરો વસૂલે છે ત્યારે પ્રાથમિક સુવિધાઓ આપવી એ કોઈ ઉપકાર નથી, એ તેમની કાનૂની જવાબદારી છે. અને 700 મીટરનો રસ્તો રોજિંદા જીવન માટે કેટલો મહત્વનો હોય છે તે ત્યાં રહેતા લોકો જ સમજી શકે. ચોક્કસ. સરકારે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ એવો નિયમ બનાવવો જોઈએ કે જ્યાં સુધી રોડ રિપેરિંગનું બજેટ અને કોન્ટ્રાક્ટ ફાઇનલ ન હોય ત્યાં સુધી ખોદકામની મંજૂરી ના આપવી જોઈએ. કામ પૂરું થાય કે તરત જ રસ્તો બની જવો જોઈએ. આ સ્થાનિક રસ્તાઓના પ્રોજેક્ટમાંથી હવે આપણે મોટા માળખાગત પ્રોજેક્ટ્સ તરફ નજર કરીએ, જ્યાં ખામીઓનું પરિણામ ખૂબ ગંભીર આવી શકે છે. હા, બનાસકાંઠાના દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલવાળી દુર્ઘટના. બિલકુલ. ડેમ નજીક શનિવારે વહેલી સવારે મુખ્ય કેનાલની નબળી કામગીરીને કારણે આશરે 50 મીટર જેટલું મોટું ગાબડું પડ્યું. ઘટના સમયે કેનાલમાં અંદાજે 815 ક્યુસેક પાણીનો પ્રવાહ વહેતો હતો. કેનાલના મધ્યભાગમાં સ્ટ્રક્ચર નબળું પડવાને કારણે દિવાલ ધસી પડી અને પાણીના દબાણથી આખો હિસ્સો ધોવાઈ ગયો. આ માહિતીમાં જે 815 ક્યુસેકનો આંકડો છે ને, તેને થોડો સરળ ભાષામાં સમજીએ. હા, એ જરૂરી છે. 815 ક્યુસેક એટલે દર સેકન્ડે લગભગ 23,000 લીટર જેટલું પાણી. તમે માત્ર કલ્પના કરો કે એક સેકન્ડમાં 23,000 લીટર પાણીનો પ્રવાહ દિવાલ પર અથડાતો હોય ત્યારે તે સ્ટ્રક્ચર કેટલું મજબૂત હોવું જોઈએ. આ કોઈ નાનો સૂનો અકસ્માત નથી. બાપરે, 23,000 લીટર એક સેકન્ડમાં. હા, એટલે જ્યારે સિંચાઈ માટે કરોડો રૂપિયાના ખર્ચે કેનાલો બનતી હોય અને તેનું સ્ટ્રક્ચર આ રીતે તૂટી પડે ત્યારે તે સીધી રીતે ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલ તરફ ઇશારો કરે છે. સાચી વાત છે. અને આનાથી માત્ર સરકારના પૈસા નથી ડૂબતા, પણ આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે, પાક નાશ પામે છે અને કિંમતી જળ સંપત્તિનો મોટો વેડફાટ થાય છે. સરકારે આવા મોટા પ્રોજેક્ટ્સમાં થર્ડ પાર્ટી ગુણવત્તા ચેકિંગ એકદમ ફરજિયાત અને કડક બનાવવું જોઈએ. માળખાગત ખામીઓની સાથે વાહન વ્યવહારની ગંભીર બેદરકારીનો પણ એક કિસ્સો આપણી પાસે છે. અરવલ્લી બાયડ હાઈવે પર અને ખાસ કરીને બાયડ, દહેગામ અને મોડાસા નડિયાદ હાઈવે પર ડમ્પરોનો ત્રાસ ભયંકર હદે વધી ગયો હતો. ઓહ, પેલી તાળપત્રી વગર દોડતા ડમ્પરોની વાત છે ને? હા, આ ડમ્પરો ઓવરસ્પીડિંગ તો કરતા જ હતા, પણ સૌથી મોટી સમસ્યા એ હતી કે તેઓ તાડપત્રી લગાવ્યા વિના પૂરપાટ દોડતા હતા, જેના કારણે તેમાંથી કપચી અને કાંકરા સીધા રોડ પર અને પાછળ આવતા વાહનો પર પડતા હતા. દ્વિચક્રી વાહન ચાલકો માટે તો આ જીવલેણ સાબિત થઈ રહ્યું હતું. આખરે લોકોના વિરોધ બાદ જિલ્લા ટ્રાફિક પોલીસે આવા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. હાઈવે પર 50 કે 60ની સ્પીડે બાઇક ચલાવતા વ્યક્તિ માટે ડમ્પર પરથી ઉડતો એક નાનો કાંકરો પણ એક બંદૂકની ગોળી જેવું કામ કરી શકે છે. હા, સીધો આંખમાં જ વાગે. બરાબર. આંખમાં કાંકરો વાગવાથી બેલેન્સ ગુમાવવાના અને ગંભીર અકસ્માત થવાના અનેક કિસ્સાઓ આપણે જોયા છે. વાહનો પર તાડપત્રી બાંધવી એ મોટર વ્હીકલ એક્ટ મુજબ ફરજિયાત નિયમ છે. તો પછી પાલન કેમ નથી થતું? એ જ તો પ્રશ્ન છે. પોલીસની આ કાર્યવાહી ચોક્કસપણે આવકારદાયક છે, પરંતુ આપણે ત્યાં મોટેભાગે આવી ઝુંબેશ 2 કે 3 દિવસ ચાલે છે અને પછી પરિસ્થિતિ જેસે તે થઈ જાય છે. આ કાર્યવાહી સમયાંતરે નિયમિત ધોરણે થતી રહેવી જોઈએ અને સાથે જ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકોએ પણ હેલ્મેટ પહેરવા જેવી સાવચેતી રાખવી અનિવાર્ય છે. બિલકુલ.
હવે આ બધી નકારાત્મકતા અને સમસ્યાઓ વચ્ચે ચાલો આપણે કેટલીક એવી ખબરો તરફ આગળ વધીએ જે આપણા સામાજિક મૂલ્યો, માનવીય સંબંધો અને સમાજમાં આવતા હકારાત્મક બદલાવોની વાત કરે છે. આ સાંભળવું ગમશે. અરવલ્લીના બાયડમાંથી એક ખૂબ જ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. બાયડના વતની મહેશભાઈ બ્રહ્મભાટ લીવરની અત્યંત ગંભીર બીમારીથી પીડાતા હતા. ડોક્ટરોએ તેમને તાત્કાલિક લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. આવા કપરા સમયે તેમની ભિલોડાના મુનાઈ ગામે પરણાવેલી દીકરી હેતલબેન તેમના પિતાના વહારે આવી. અરે વાહ. આ પરિણીત દીકરીએ પોતાના લીવરનો હિસ્સો આપીને પિતા મહેશભાઈને નવજીવન બક્ષ્યું છે. આ ઘટનામાં બીજી સૌથી નોંધપાત્ર વાત એ છે કે દીકરીના આ નિર્ણયમાં તેના સાસરિયાઓએ પણ તેને સંપૂર્ણ ટેકો આપ્યો. આ ખરેખર ખૂબ જ ભાવનાત્મક અને સમાજને નવી દિશા આપતો કિસ્સો છે. જો લીવર ટ્રાન્સપ્લાન્ટ એ કોઈ સામાન્ય સર્જરી નથી. તે દાતા અને દર્દી બંને માટે અત્યંત જોખમી અને જટિલ પ્રક્રિયા હોય છે. સાચી વાત છે. આપણે ત્યાં વર્ષોથી એક કહેવત છે કે દીકરી વહાલનો દરિયો છે. હેતલબેને આ કહેવતને અક્ષરશઃ સાચી પાડી બતાવી છે. પણ આ ઘટનાનું સામાજિક વિશ્લેષણ કરીએ તો સાસરિયાઓનો ટેકો એ બહુ મોટો બદલાવ દર્શાવે છે. હા, કારણ કે સામાન્ય રીતે એવું જોવા મળતું નથી. બિલકુલ. પહેલાના સમયમાં એવું મનાતું કે દીકરી પરણાવી દીધી એટલે પિયર સાથેના તેના સંબંધો ઔપચારિક થઈ જાય છે. પરંતુ સાસરિયાઓએ જે રીતે સાથ આપ્યો તે દર્શાવે છે કે આપણા પારિવારિક મૂલ્યો વધુ પરિપક્વ અને સહાનુભૂતિપૂર્ણ બની રહ્યા છે. આ ઘટના સમાજમાં અંગદાન વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવા અને તેની જાગૃતતા વધારવા માટે પણ એક જીવંત ઉદાહરણ છે. ચોક્કસ. હવે મહિલા સશક્તિકરણની આ વાતને આગળ વધારતો એક બીજો મહત્વનો અહેવાલ પાટણથી મળ્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્રાઓ અને મહિલાઓને તેમના હક્કો અંગે કાયદાકીય માર્ગદર્શન આપવા માટે એક ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. પેલો પોશ એક્ટ વાળો કાર્યક્રમ. હા, આ કાર્યક્રમનો મુખ્ય વિષય હતો જાતીય સત્તામણી નિવારણ ધારો 2013, જેને આપણે સામાન્ય રીતે પોશ એક્ટ તરીકે ઓળખીએ છીએ. આ સેમિનારમાં નિષ્ણાતોએ બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું કે કાર્યસ્થળ એટલે માત્ર એસી ઓફિસ કે મોટી કંપનીઓ જ નહીં. હોસ્પિટલ, કોલેજ, ખેડૂતનું ખેતર કે પરિવહન સેવા પણ કાર્યસ્થળની વ્યાખ્યામાં જ આવે છે. આ બહુ અગત્યની સ્પષ્ટતા છે. અને શારીરિક સ્પર્શ, અશ્લીલ ટિપ્પણીઓ કરવી કે એવું કોઈ સાહિત્ય બતાવવું એ કાયદા હેઠળ સજાપાત્ર ગુનો છે. પોશ એક્ટ વિશેની આ જાગૃતતા અત્યારના સમયની સૌથી મોટી માંગ છે. આપણે ત્યાં ઘણીવાર મહિલાઓ સામાજિક શરમને કારણે, બદનામીના ડરથી કે પછી નોકરી જતી રહેવાના ભયથી કાર્યસ્થળ પર થતા માનસિક કે શારીરિક ત્રાસને મૂંગા મોઢે સહન કરતી રહે છે. હા, એ બહુ કડવી વાસ્તવિકતા છે. આ કાયદો મહિલાઓને રક્ષણ પૂરું પાડે છે. સૌથી મહત્વની વાત એ છે કે દરેક સંસ્થામાં જ્યાં 10 કે તેથી વધુ કર્મચારીઓ હોય ત્યાં આંતરિક ફરિયાદ સમિતિ એટલે કે આઈસીસી હોવી કાયદેસર રીતે ફરજિયાત છે. પણ શું એ ખરેખર બધી જગ્યાએ હોય છે? એ જ તો વાત છે ને. સરકારે માત્ર કાયદો બનાવીને સંતોષ ન માનવો જોઈએ, પરંતુ આ તમામ સંસ્થાઓમાં આઈસીસી કાગળ પર નહીં પણ વાસ્તવિક રીતે સક્રિય છે કે કેમ તેનું ઓડિટ થવું જોઈએ. અને મહિલાઓએ પણ એ સમજવું પડશે કે માનસિક ત્રાસ સહન કરવો એ કોઈ વિકલ્પ નથી. આ કાયદાકીય શસ્ત્રનો ઉપયોગ કરીને 3 મહિનાની અંદર ફરિયાદ નોંધાવવી એ તેમનો અધિકાર છે. આ ખૂબ જ અગત્યની માહિતી છે. હવે આપણે આજના વિશ્લેષણમાં આપણા ઐતિહાસિક વારસા તરફ વળીએ. તલોદ તાલુકાના હરસોલ ગામમાં પુરાતત્વ વિભાગના વિદ્યાર્થીઓને ઉત્ખનન દરમિયાન એક મોટી સફળતા મળી છે. શું મળ્યું છે ત્યાં? ગામના પૌરાણિક વેરાઈ માતાજીના મંદિર પાસે ખોદકામ કરતા જમીનમાં ધરબાયેલી એક અત્યંત પ્રાચીન અને કલાત્મક કોતરણીવાળી પગથિયાવાળી વાવ મળી આવી છે. અરે વાહ! વાવ એ આપણા પૂર્વજોની જળ વ્યવસ્થાપનની અદ્ભુત એન્જિનિયરિંગ કૌશલ્યનો નમૂનો છે. બિલકુલ. અને એ પણ આટલી સુંદર કોતરણી સાથે. હા, જમીનની અંદર આટલી સુંદર કોતરણી સાથે પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ એ માત્ર સ્થાપત્ય નથી પણ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. પુરાતત્વ વિભાગના વિદ્યાર્થીઓનું આ કામ ખરેખર પ્રશંસનીય છે. પણ હવે આગળ શું? હવે ખરી જાગૃતતાની પરીક્ષા સ્થાનિક લોકો અને તંત્રની છે. જ્યારે આવી કોઈ ઐતિહાસિક ધરોહર મળે છે ત્યારે તેને નુકસાન પહોંચાડ્યા વિના તેનું જતન કરવું, તેને આસપાસના અતિક્રમણથી બચાવવી અને ભવિષ્યની પેઢીઓ માટે તેને સુરક્ષિત રાખવી એ આપણી સામૂહિક જવાબદારી બની જાય છે. વિશ્લેષણના અંતિમ સમાચાર તરીકે એક ઉપયોગી અને સીધી માહિતી મહેસાણાના વાહન ચાલકો માટે છે. મહેસાણા આરટીઓ દ્વારા નવા વાહનો માટે પસંદગીના નંબર મેળવવા માંગતા લોકો માટે ઓનલાઈન હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઓહ, પેલી ફેન્સી નંબરની હરાજી. હા, 1 થી 3 માર્ચ દરમિયાન 2 વ્હીલર અને 4 વ્હીલર માટેની વિવિધ 10 સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે ઓનલાઈન નોંધણી કરી શકાશે અને ત્યારબાદ 3 થી 5 માર્ચ સુધી તેની હરાજી થશે. એટલે જે લોકો પોતાના વાહન માટે કોઈ ફેન્સી નંબર લેવા માંગતા હોય તેમણે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી. હા, એ બધું ઓનલાઈન જ થઈ જશે. પેલા parivahan.gov.in ફેન્સી વેબસાઇટ પર જઈને આ પ્રક્રિયામાં ભાગ લઈ શકાય છે. આ પ્રકારની ઓનલાઈન વ્યવસ્થા વહીવટમાં પારદર્શિતા લાવે છે અને વચેટિયા પ્રથાને નાબૂદ કરે છે. આપણે થોડીવાર પહેલા તલોદમાં જમીનમાંથી મળી આવેલી પેલી પ્રાચીન વાવની વાત કરી. એ વાવ આપણા પૂર્વજોએ સદીઓ પહેલા બનાવી હતી, જે આજે પણ પોતાની ભવ્યતા અને ઉપયોગિતાની સાક્ષી પૂરે છે. આ પરથી મનમાં એક વિચાર ચોક્કસ આવે કે ધારો કે આજથી 500 વર્ષ પછી ભવિષ્યના પુરાતત્વવિદો આપણા મહેસાણા શહેર કે આપણા વિસ્તારનું ખોદકામ કરશે ત્યારે તેમને શું મળશે?
આ બહુ ઊંડો પ્રશ્ન છે. શું આપણે તેમના માટે એવા ટકાઉ સોલર સરોવરો, સુંદર પાર્ક અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ છોડી જઈશું જેને જોઈને તેઓ ગર્વ અનુભવે? કે પછી એમને માત્ર પ્લાસ્ટિકનો કચરો, અધૂરા મુકાયેલા કોન્ક્રીટના પ્રોજેક્ટ્સ અને નબળા મટીરિયલથી બનેલા પેલી કેનાલ જેવા તૂટેલા રસ્તાઓના અવશેષો મળશે? વિચારવા જેવું છે ખરેખર. વિકાસનો અર્થ માત્ર આજના દિવસ પૂરતા પ્રશ્નો ઉકેલવા પૂરતો મર્યાદિત નથી. આપણે જે કંઈ પણ બનાવી રહ્યા છીએ તે આપણી આવનારી પેઢીઓ માટેનો વારસો છે. શું આપણે એક ભવ્ય વારસો ઊભો કરી રહ્યા છીએ કે પછી માત્ર રોજબરોજની સમસ્યાઓને થીગડા મારી રહ્યા છીએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર સરકાર, તંત્ર અને આપણા સૌ નાગરિકોએ ગંભીરતાથી વિચારવું જ રહ્યું. ખરેખર આ એક ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારવા જેવો પ્રશ્ન છે. આપણે આપણો કેવો વારસો છોડી જવા માંગીએ છીએ તે આજના આપણા કામ પર નિર્ભર છે. શ્રોતાઓ, મહેસાણાની આવી જ સાચી, સચોટ અને તમારા માટે મહત્વની હોય તેવી અપડેટ રોજે રોજ મેળવવા માટે mogeruMehsana.in વેબસાઇટની રોજ વિઝિટ કરવાનું ચૂકશો નહીં. ચોક્કસ. અને અંતમાં આ અવાજને, આ જાગૃતતાને ઘર ઘર સુધી પહોંચાડવા માટે મોઘેરું મહેમાનો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે વધુમાં વધુ શેર કરો. જો આપણા વિસ્તારની કોઈ સમસ્યા હોય અથવા આજના સમાચારો અંગે તમારું કોઈ સૂચન કે મંતવ્ય હોય તો કોમેન્ટ કરીને અચૂક જણાવો. ફરી મળીશું આવા જ એક નવા ગહન વિશ્લેષણ સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર.